હેલો મિત્રો, વેલકમ ટુ નોલેજ સાથી એકેડમી ચેનલ। તો મિત્રો, આપણે આ ચેનલ ઉપર આપણે નવી સિરીઝ ચાલુ કરી છે, ટેસ્ટ સિરીઝ, જેમાં એમસીક્યુ આપણે સબ્જેક્ટ વાઇઝ લઈશું। અત્યારે બે સબ્જેક્ટની સિરીઝ ચાલુ છે, બંધારણ અને ઇતિહાસ। હવે મિત્રો, આ તમને જે પણ એમસીક્યુ સિરીઝ, જે પણ એમસીક્યુ પ્રશ્ન અહીંયા લેવામાં આવે છે, તેની પીડીએફ, તેની લાઈવ ટેસ્ટ બધું જ આપણી એપ્લિકેશનમાં મળશે। તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ બીજો ભાગ છે। પહેલો ભાગ તમે ન જોયો હોય તો એ પણ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડેડ છે, તો તમે એ પણ જોઈ શકો છો। તો આજે આપણે શરૂઆત કરીએ બીજા ભાગની। તો બીજા ભાગનો પહેલો પ્રશ્ન શું કહે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો ત્રણ વિધાન છે, એમાં પહેલું વિધાન છે કે હોકિંગ્સ ઈસવીસન 1608માં હેક્ટર નામના જહાજ સાથે સુરત બંદરે આવ્યો હતો। તો આ વિધાન બિલકુલ સાચું છે કે 1608માં જ હેક્ટર નામનું જહાજ હતું અને વિલિયમ હોકિંગ્સ સુરત બંદરે ઉતર્યો હતો। ત્યાર પછી બીજું વિધાન છે સર થોમસ રો ઈસવીસન 1615માં જહાંગીરના દરબારમાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવવા માટે સફળ રહ્યો હતો। તો આ વિધાન પણ બિલકુલ સાચું છે। ત્યાર પછી કંપનીએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે ફેક્ટરી 1613માં સુરત ખાતે સ્થાપી હતી। તો આ વિધાન પણ બિલકુલ સાચું છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી। તો તેની ડિટેલમાં ચર્ચા કરી જો મિત્રો, એ બધા જ પોઈન્ટ તમને ડિટેલમાં આપેલા છે। પહેલો જ છે કે બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમનો પત્ર લઈને વિલિયમ હોકિંગ્સ અહીંયા 1608માં હેક્ટર નામના જહાજમાં તે સુરત બંદરે આવ્યો અને સુરત આવીને ત્યાંથી તે મુગલ બાદશાહ જહાંગીરને મળવા માટે ત્યાં આગ્રા ગયો અને આગ્રા જઈને તેને જહાંગીરને રિક્વેસ્ટ કરી। જહાંગીર તેનાથી ખુશ પણ થઈ ગયો, કારણ કે જે વિલિયમ હોકિંગ્સ છે તુર્કી અને ફારસી ભાષા જાણતો હતો, એટલે તે ખુશ થઈ ગયો। પરંતુ તે વેપાર કરવાની પરવાનગી માગતો હતો, પણ પોર્ટુગીઝોનો વિરોધ એટલો હતો કે જહાંગીર તેને પરવાનગી આપી શક્યો નહીં। ત્યારબાદ 1615માં રાજા જેમ્સ પ્રથમના સત્તાવાર રાજદૂત તરીકે સર થોમસ રો ભારત આવ્યો અને એને અજમેરમાં જહાંગીરના દરબારમાં હાજર થયો અને તેની કુશળ બુદ્ધિથી અંગ્રેજો માટે તે વિવિધ ભાગોમાં વ્યાપારી કોઠીઓ સ્થાપવા માટે શાહી ફરમાન મેળવવા માટે સફળ રહ્યો। આવી જ રીતે 1612માં જે સ્વાલીના યુદ્ધમાં અંગ્રેજ કેપ્ટન બેસ્ટે પોર્ટુગીઝોને હરાવ્યા, જેનાથી પ્રભાવિત થઈને જહાંગીરે 1613માં શાહી ફરમાન દ્વારા અંગ્રેજોને સુરતમાં કાયમી વ્યાપારી કોઠી સ્થાપવાની મંજૂરી આપી દીધી અને આમ જ અંગ્રેજોની ભારતમાં પ્રથમવાર સત્તાવાર કોઠી હતી આપણે સુરત ખાતે। હવે સુરત એ સમયે પશ્ચિમ ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બંદર અને મક્કાનું પ્રવેશ દ્વાર હતું, જેને બાબુલ મક્કા તરીકે પણ ઓળખાય છે। તો ડચ અને ફ્રેન્ચો માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ હતું। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે 1918ના ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું અને તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો 1818નો જે ખેડા સત્યાગ્રહ થયો તેનું મુખ્ય કારણ હતું કે અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં અંગ્રેજો દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂ રાખ્યું, બરાબર? તો આમાં સાચો જવાબ છે ઓપ્શન બી, બરાબર? તો આ અંગ્રેજોએ જે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ રાખ્યું, અતિવૃષ્ટિ હતી છતાં પણ, એટલા માટે તેને જે 1917-18ના દરમિયાન ખેડામાં જે ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો, તેથી ખેડામાં થયો હતો, તેથી તેને ખેડા સત્યાગ્રહ કહેવામાં આવે છે, બરાબર? તો આ મુજબ જો પાક જો 25%થી ઓછો હોય ને તો તેનું મહેસૂલ સંપૂર્ણ માફ કરવું જોઈએ, પરંતુ બ્રિટિશ સરકારે ખેડૂતો પર જબરદસ્તીથી પૂરેપૂરું મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું અને એના જ વિરોધમાં આ ગાંધીજીના નેતૃત્વમાં ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ જે ખેડૂત સત્યાગ્રહ હતો તે હતો ભારતનો ચંપારણ સત્યાગ્રહ, પરંતુ આ હતો ખેડા સત્યાગ્રહ, જે ગાંધીજીનો પ્રથમ નહોતો, બરાબર? આ પ્રથમ પૂછે તો ચંપારણ સત્યાગ્રહ આવશે। તો ગાંધીજીના આ આદેશથી ખેડૂતોને ના કર એટલે કે ટેક્સ ન આપવાની લડત શરૂ કરી। હવે ખેડા સત્યાગ્રહ દરમિયાન જ વકીલાત છોડીને વલ્લભભાઈ પટેલ ગાંધીજીના મુખ્ય સાથી તરીકે જોડાયા। તો આ સત્યાગ્રહે વલ્લભભાઈને જાહેર જીવનમાં સક્રિય કર્યા। ત્યાર પછી જે ડુંગરી ચોરનું બિરુદ ગાંધીજીએ આપ્યું, કોને આપ્યું? તો કે મોહનલાલ પંડ્યાને। કેમ? તો કે સત્યાગ્રહ દરમિયાન સરકારે જપ્ત કરેલા ખેતરમાંથી ડુંગળીનો પાક ઉતારી લાવવા બદલ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગરી ચોરનું બિરુદ આપ્યું હતું અને આખરે
જે બ્રિટિશ સરકાર હતી તેમને નમવું પડ્યું અને ખેડૂતો સામે નમીને તેને મહેસૂલ નહીં ઉઘરાવવાનું મહેસૂલ મોકૂફ રાખ્યું, બરાબર, ઉઘરાવવાનું મોકૂફ રાખ્યું, એટલે ઉઘરાવ્યું નહીં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે વાઘેલા વંશના કયા અંતિમ શાસકના સમયમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાત પર આક્રમણ કર્યું હતું, જે ઘટના પરથી ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા લખાઈ છે? તો તેમાં જવાબ આવશે કરણ ઘેલો, ઓપ્શન સી. તો કરણ ઘેલો જે છે તે ગુજરાતનો સૌથી છેલ્લો હિન્દુ રાજપૂત રાજા તરીકે ઓળખાય છે. તેમનું શાસન પાટણ કેન્દ્રિત હતું, એટલે કે પાટણમાં હતું. 1299માં દિલ્હીના જે સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ હતા ઉલુગ ખાન અને નુસરત ખાન, એમને ગુજરાત પર ચડાઈ કરી. હવે આ લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે કર્ણદેવના પ્રધાન જે હતા માધવ મંત્રી, એ પોતાના ભાઈની હત્યા અને પત્ની રૂપસુંદરીના અપહરણનો બદલો લેવા માટે એને અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે તેને આમંત્રણ આપ્યું, બરાબર. તો એના ઉપરથી એક એવું પણ કહેવાય છે કે માધવ લાવ્યો મુગલ. તો કરણદેવ યુદ્ધમાં હારી ગયો અને પોતાની પુત્રી દેવળ દેવી સાથે ભાગીને બાગલાણ, એટલે કે દક્ષિણ ભારતમાં બાગલાણ ખાતે તેને આશ્રય લીધો. પાટણ પર દિલ્હી સલ્તનતનો સંપૂર્ણ કબજો થયો અને ગુજરાતમાં રાજપૂત યુગનો અંત થયો અને સલ્તનત યુગની શરૂઆત થઈ. તો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ સોમનાથ મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હવે આ ઐતિહાસિક અને કરુણ ઘટના પરથી નંદશંકર તુળજાશંકર મહેતાએ ઈસવીસન 1866માં ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો લખી હતી, બરાબર. તો આ હતા ફેક્ટ મિત્રો આપણે ત્રીજા પ્રશ્નના. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે દિલ્હી સલ્તનતના કયા વંશના શાસક મોહમ્મદ બિન તુગલકે રાજધાની દિલ્હીથી બદલીને દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, એટલે કે દેવગિરી ખસેડી હતી? તો તેમાં જ આવશે તુઘલક વંશ. તો આ મોહમ્મદ બિન તુઘલક જે છે તુઘલક વંશનો હતો, જે દિલ્હી સલ્તનતનો સૌથી ભણેલો ગણેલો પરંતુ પોતાની અવિચારી યોજનાઓને કારણે ઇતિહાસમાં તરંગી શાસક તરીકે તે ઓળખાય છે. તે 1325માં એ ગાદી પર આવ્યો, બરાબર. ને સામ્રાજ્યના કેન્દ્રમાં હોવાના કારણે, બરાબર, એ સામ્રાજ્યના કેન્દ્રમાં હતો, એના કારણે આક્રમણથી બચવા માટે રાજધાની તેને દિલ્હીથી હટાવીને દક્ષિણના દેવગિરી ખાતે તેને બદલી અને તેનું નામ શું રાખ્યું? દૌલતાબાદ. પણ તેણે માત્ર કચેરીઓ જ નહીં, એને રાજધાની ફેરવી. તો રાજધાનીમાં શું હતું કે તેમની જે વહીવટી કચેરીઓ, તો કચેરીઓ જ ન ફેરવી, પરંતુ તેને દિલ્હીની આખી પ્રજાને ત્યાંથી સ્થળાંતર કરવા માટે તેને મજબૂર કર્યા. હવે એના લીધે હજારો લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા, બરાબર, અરાજકતા ફેલાઈ જઈ. હવે આ યોજના એના માટે રહી નિષ્ફળ. તે ફરી પાછો તે દિલ્હી પાછો આવ્યો, બરાબર. ત્યાર પછી તેમાં જોઈએ કે દોઆબ કરવેરો. તો આ ગંગા યમુના ફળદ્રુપ વિસ્તારમાં ટેક્સ વધાર્યો જ્યાં ત્યાં દુષ્કાળ પડ્યો હતો. જ્યાં અહીંયા દુષ્કાળ પડ્યો હતો છતાં પણ તેને ત્યાં ટેક્સ વધાર્યો, કારણ કે એટલે તો એને તરંગી રાજા કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. આમાં બીજું બહુ મિત્રો કંઈ ફેક્ટ છે નહીં, બરાબર. અત્યારે આ ટૉપિક ઉપરથી પ્રશ્નો પણ એક્ઝામમાં ઓછા પૂછાય છે, છતાં પણ જો પૂછાયેલી આવા અમુક પ્રશ્નો જે છે જે પૂછાઈ શકે તો આપણે એને કવર કરી લઈએ. પાંચમો પ્રશ્ન છે કે ગુજરાત સલ્તનતના કયા પ્રખ્યાત સુલતાને બે ગઢ જીતવા બદલ બેગડો કહેવામાં આવ્યો અને તેણે મહમૂદાબાદ, એટલે કે ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી? તો તેમાં આપણને બધાને ખબર છે મોહમ્મદ બેગડો. તો મોહમ્મદ બેગડા વિશે આપણે તો ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો કે ચાંપાનેર નગર વસાવ્યું અને તેનું નામ તેને મહમૂદાબાદ રાખી અને તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યાર પછી આ ચાંપાનેરને વર્ષ 2004માં આર્કિયોલોજીકલ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો, જે ગુજરાતની પ્રથમ સાઇટ હતી. હવે ત્યાર પછી મિત્રો જે મોહમ્મદ બેગડો છે તેને શું કર્યું હતું? તેને અલગ અલગ 3 રાજધાની રાખી હતી: જુનાગઢ, ચાંપાનેર અને પાટણ, બરાબર. આવી રીતે તેને જુનાગઢનો ઉપર કિલ્લો જે છે તે રામ માંડલિકને હરાવીને એને જીત્યો હતો. પાવાગઢનો કિલ્લો તેને જીત્યો, એટલા માટે તો તેને મોહમ્મદ બેગડો, એટલે કે બેગડા તરીકે તે પ્રખ્યાત થયો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે મરાઠા પેશવા અને ગાયકવાડ વચ્ચે થયેલી કઈ સંધિ દ્વારા ગુજરાતમાં મરાઠા શાસનની વહીવટી વહેંચણી, એટલે કે ચોથ ઉઘરાવવાનો અધિકાર નક્કી થયો? તો તેમાં જ આવશે લાડોલની સંધિ. એ સંધિનું નામ શું હતું? લાડોલની સંધિ. તો મરાઠાઓ જે છે તે ગુજરાતમાં મુગલોની સત્તા નબળી પાડીને પોતાનો પગપેસારો કર્યો હતો, પરંતુ પેશવા, એટલે કે પૂનાના કેન્દ્રીય શાસક જે છે તેને પેશવા તરીકે ઓળખાય છે અને ગુજરાતના સ્થાનિક મરાઠા સરદાર જે છે એને ગાયકવાડ તરીકે ઓળખાય છે. તો આ બે વચ્ચે
સત્તા અને કર ઉઘરાવવા માટે લાંબો સમય સુધી તેનો વિવાદ ચાલતો રહ્યો. હવે લાડોલની સંધિ 1752-53માં જે પેશવા બાલાજી બાજીરાવ જે નાના સાહેબ તરીકે ઓળખાય છે અને ગાયકવાડ શાસક દામાજી રાવ ગાયકવાડ વચ્ચે આ મહત્ત્વની સંધિ થઈ અને જે મહેસાણાના લાડોલ ખાતે થઈ હોવાનું મનાય છે. તેથી જ તે સંધિનું નામ લાડોલ સંધિ તરીકે ઓળખાય છે. અને આ સંધિ મુજબ ગુજરાતના 2 સરખા ભાગ કરવામાં આવ્યા. 50% હિસ્સો અને આવક પેશવાના ફાળે ગઈ, જેની વહીવટી પેશવાના સરસુબા કરતા, અને 50% હિસ્સો અને અમદાવાદનો અડધો ભાગ ગાયકવાડના ફાળે આવ્યો. તો આમ મરાઠાઓ ગુજરાતમાંથી એટલે કે કુલ આવકનો ચોથો ભાગ અને સરદેશમુખી એટલે કે 10% વધારાનો કર ઉઘરાવતા હતા. કોણ? તો કે મરાઠાઓ. બરાબર. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઇતિહાસમાં સુરત વિભાજન કયા વર્ષે થયા, અને જેમાં કોંગ્રેસ મવાળવાદી અને જહાલવાદી એમ 2 જૂથમાં વહેંચાઈ ગઈ હતી. તો 1907ના અધિવેશનમાં આ 2 જૂથ પડ્યા હતા. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. તો 1907માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કેટલામું 23મું વાર્ષિક અધિવેશન ગુજરાતના સુરત ખાતે તાપી નદીના કિનારે યોજાયું હતું. અને આ ઐતિહાસિક અધિવેશનના પ્રમુખો કોણ હતા? રાસબિહારી ઘોષ હતા, જે મવળવાદી વિચારધારાને માનતા હતા. હવે આ ભાગલાનું મુખ્ય કારણ હતું કે 1905માં ભંગ એટલે કે બંગાળના ભાગલા આંદોલન પછી સ્વદેશી અને બહિષ્કારના આંદોલનને આખા ભારતમાં ફેલાવવાનું કે માત્ર બંગાળ પૂરતું સીમિત રાખવું, તે બાબતે ઉગ્ર મતભેદો થયા હતા. હવે આ મતભેદોના કારણે જહાલવાદીઓ જે હતા, જેમાં લાલા લજપત રાય અથવા બાલ ગંગાધર તિલકને પ્રમુખ બનાવવા માગતા હતા, અને જ્યારે મવાળવાદીઓ હતા તે રાસબિહારી ઘોષના પક્ષમાં હતા. તો આ બંને જૂથોની વિચારધારા અલગ અલગ હતી. જેમાં મવાળવાદીની વિચારધારા હતી કે બ્રિટિશ ન્યાયપ્રિયતામાં વિશ્વાસ ધરાવતા અને વિનંતી અરજીઓ તથા બંધારણીય માર્ગે સુધારા ઈચ્છતા હતા. દાખલા તરીકે ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા અને સુરેન્દ્રનાથ બેનર્જી, જે બ્રિટિશની જે પણ ન્યાયપ્રિયતા હતી એમાં એમનો વિશ્વાસ હતો. એ કોઈપણની વિનંતી કરી, અરજીઓ લખીને અને બંધારણીય માર્ગે ચાલવાવાળા વ્યક્તિઓ, એટલે એમ કહેવાય ને કે આપણે શાંત હતા બધા. જ્યારે જહાલવાદીઓ તેનાથી ટોટલી વિપરીત હતા. તે બ્રિટિશરો સામે આક્રમક આંદોલન અને બહિષ્કાર દ્વારા સ્વરાજ મેળવવા માગતા હતા. તેના મુખ્ય નેતા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ તથા અરવિંદ ઘોષ હતા, જે ખૂબ જ ઉગ્ર હતા. એટલે આમની ઉગ્ર વિચારધારા હતી અને મવળવાદીઓની એકદમ શાંત વિચારધારા હતી. હવે સભા દરમિયાન સ્ટેજ પર ખુરશીઓ અને ચંપલ ફેંકવાની ઘટના જઈ, જેના લીધે અધિવેશન બરખાસ્ત કરવું પડ્યું અને કોંગ્રેસનું સત્તાવાર રીતે 2 ભાગમાં વહેંચાઈ ગઈ. જહાલવાદીઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. એટલે કે જે ઉગ્રવાદીઓ હતા, એટલે કે આક્રમક હતા જે જહાલવાદીઓ, એમને કોંગ્રેસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા. હવે 1916ના લખનૌ અધિવેશનમાં, એટલે કે અંબિકાચરણ મજમુદારના પ્રમુખ પદે એની બેસન્ટ અને તિલકના પ્રયાસથી પાછા ફરીથી બંને જૂથોને એક કરી દેવામાં આવ્યા. બરાબર. તો 1907માં તે અલગ થયા અને 1907માં અલગ થયા અને 1916માં તે પાછા એક થઈ ગયા. ત્યાર પછી 8મો પ્રશ્ન, 1928ના પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તો પહેલું જ વિધાન, આમાં 3 વિધાન છે. એમાં પહેલું જ વિધાન છે કે આ સત્યાગ્રહ બારડોલીના ખેડૂતો પર જમીન મહેસૂલ કરવામાં આવેલા 22%ના અવાસ્તવિક વધારાના વિરોધમાં થયો હતો. બીજું છે કે વલ્લભભાઈ પટેલે આ આંદોલનનું કુશળ નેતૃત્વ કર્યું હતું અને જેના કારણે તેમને સફળતા મળી હતી. અને ત્રીજું છે, આ સત્યાગ્રહની સફળતા બાદ બારડોલીની મહિલાઓ વતી ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું હતું. તો 3 મિત્રો આ વિધાન સાચા છે. એટલે જવાબ આવશે ઓપ્શન બરાબર ડી, એટલે કે આપેલ તમામ. હવે આંદોલનનું કારણ શું હતું? તો કારણ આપણે જોયું કે 22%નો તોતિંગ વધારો ઝીકી દીધો હતો, બરાબર, ખેડૂતો માટે. એના માટે વલ્લભભાઈ પટેલે તેની આગેવાની લઈને આ સત્યાગ્રહમાં સફળતા મેળવી. હવે વલ્લભભાઈ પટેલે જે છે બારડોલીને વિવિધ છાવણીઓમાં વહેંચી દીધું. એમની કામ કરવાની જે રીત હતી, એમને શું કર્યું કે વિવિધ છાવણીમાં વહેંચી દીધું, બરાબર. મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, કલ્યાણજી મહેતા, આ બધા સમર્પિત કાર્યકરોને જવાબદારીઓ પણ સોંપી દીધી અને ખેડૂતોને ના કરની પ્રતિજ્ઞા પણ લેવડાવી. એટલે કે સરકારે જપ્ત કરેલી જમીનનો ખરીદવા કોઈ તૈયાર ન હતું. એટલે કે સરકારે જે જમીન છે તે જપ્ત કરી લીધી હતી. હવે સરકાર તેને વહેંચે પણ ખરીદવા માટે
કોઈ તૈયાર ન હતો. એટલે કારણ કે આ સત્યાગ્રહમાં કહી દીધું કે કોઈ આ જમીન લેવી નહીં. હવે મહાત્મા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને આ સરદારનું બિરુદ સત્તાવાર રીતે ત્યાં સરદાર પટેલને સત્તાવાર રીતે આપ્યું. ત્યાંની બારડોલીની મહિલાઓ હતી એમના વતી ગાંધીજીએ આ સરદારનું બિરુદ આપ્યું હતું અને બારડોલી સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. હવે આંદોલનના દબાણ હેઠળ સરકારે ન્યાયાધીશ બ્રૂમફિલ્ડ અને મહેસૂલ અધિકારી મેક્સવેલની એક તપાસ સમિતિ નીમી અને આ સમિતિએ સ્વીકાર્યું કે 22% વધારો અન્યાયી હતો અને મહેસૂલ વધારો ઘટાડીને માત્ર 6.03% કરી દીધો હતો. એટલે 22%માંથી આ આંદોલન સફળ થયું. કેમ? તો કે એ 22%માંથી ઘટાડીને સીધો 6.03% કરી દીધો. તો આવી રીતે આ બારડોલી સત્યાગ્રહમાં સફળતા મળી સરદાર વલ્લભભાઈ પટેલને. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ કે મહાત્મા ગાંધીજીના પ્રારંભિક જીવન અને આશ્રમોના સંદર્ભે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે, અયોગ્ય છે? તો તેમાં જવાબ છે ઓપ્શન ડી, તો સેવાગ્રામ આશ્રમની સ્થાપના 1920. તો આ જોડી ખોટી છે. કેમ ખોટી છે? તો કે મહાત્મા ગાંધીજીએ મહારાષ્ટ્રના વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમની સ્થાપના 1936માં કરી હતી, 1920માં નહીં. બરાબર? કઈ જગ્યાએ? મહારાષ્ટ્રના વર્ધા નજીક, જે 1936માં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી, 1920માં નહીં. 1930ની દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે આઝાદી મળ્યા વિના તેઓ સાબરમતી આશ્રમ પાછા નહીં ફરે. તો તેથી 1934 પછી તેમણે મધ્ય ભારતના વર્ધાને પોતાનું કેન્દ્ર બનાવ્યું ને ત્યાં જ તેમણે સેવાગ્રામ આશ્રમ સ્થાપ્યો. હવે ત્યાર પછી અન્ય જે ફાર્મ જે છે, અન્ય આશ્રમો છે ગાંધીજીની સ્થાપેલા છે, એમાં જોઈએ તો કે ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મ, જે ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં વંશીય ભેદભાવ સામેની લડત દરમિયાન 1904માં ડર્બન નજીક ફિનિક્સ આશ્રમની તેમણે સ્થાપના કરી હતી. બીજું છે કોચરબ આશ્રમ, તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત ફર્યા બાદ ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં ભારતનો પોતાનો પ્રથમ આશ્રમ સ્થાપ્યો, જેને સત્યાગ્રહ આશ્રમ અથવા તો તેને કોચરબ આશ્રમ પણ કહે છે. ત્યાર પછી છે સાબરમતી આશ્રમ. તો કોચરબ વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો, તો ગાંધીજીએ 17 જૂન 1917ના રોજ આશ્રમને સાબરમતી નદી કિનારે, એટલે કે જેલ અને સ્મશાનની વચ્ચે, સાબરમતી નદી કિનારે છે જ્યાં સાબરમતી જેલ અને નદી સ્મશાન છે, એ સ્મશાનની વચ્ચે આ સાબરમતી આશ્રમની સ્થાપના કરી, જેને સાબરમતી આશ્રમ કે હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાય છે. અને અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન રહેલું છે, એનું નામ છે હૃદયકુંજ. ત્યાર પછી મિત્રો આજના વિડીયોનો લાસ્ટ 10મો પ્રશ્ન જોઈએ કે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના જૈન ધર્મ સાથેના જોડાણ અંગે નીચેના વિધાનો તપાસો. તો પહેલું વિધાન છે ચંદ્રગુપ્ત મૌર્ય જૈન આચાર્ય ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી. બીજું છે તેમણે પોતાના જીવનના અંતિમ દિવસો કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે વિતાવ્યા હતા. ત્રીજું છે તેમણે સલ્લેખના એટલે કે અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પદ્ધતિ દ્વારા તેમનો દેહ ત્યાગ કર્યો હતો. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 3 વિધાન સાચા છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના ગુરુ જે હતા ચાણક્ય, હવે એમની મદદથી તેમણે નંદ વંશના અંતિમ રાજા જે ધનાનંદ હતો એને ઈસવીસન પૂર્વે 322માં હરાવીને તેને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હવે તેમણે ભારતના મોટાભાગના હિસ્સાને એક શાસન હેઠળ લાવી પ્રથમવાર અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. હવે પોતાના શાસનના અંતિમ વર્ષોમાં મગધમાં ભયાનક 12 વર્ષનો દુષ્કાળ પડ્યો અને આ ઘટનાથી વ્યતીત થઈને ચંદ્રગુપ્તને રાજપાટ પોતાના પુત્ર બિંદુસારને સોંપી દીધો અને પ્રખ્યાત જૈન સાધુ ભદ્રબાહુના પ્રભાવ હેઠળ આવી તેમને જૈન ધર્મ અંગીકાર કર્યો અને શ્રવણબેલગોળામાં તેઓ ભાદ્રબહુ સાથે ભારતમાં કર્ણાટકના અસન જિલ્લામાં આવેલા શ્રવણબેગડા નામના પવિત્ર સ્થાને તે ચાલ્યા ગયા અને ત્યાં જે પહાડ પર તેઓ રહ્યા તે આજે પણ ચંદ્રગીરી પહાડી તરીકે ઓળખાય છે. ત્યાર પછી જ્યાં સંથારો જે છે તે જૈન ધર્મની પરંપરા મુજબ આધ્યાત્મિક શુદ્ધિ માટે અન્ન અને જળનો સ્વેચ્છાએ તેમને ત્યાગ કરી મૃત્યુને ભેટવાની પ્રક્રિયાને સલ્લેખના અથવા તો સંથારો તરીકે ઓળખાય છે. તો ચંદ્રગુપ્તે ઈસવીસન પૂર્વે 298માં આ જ પદ્ધતિથી તેમને દેહ ત્યાગ કર્યો હતો. અને આ ઘટના સાબિત કરે છે કે મૌર્ય યુગમાં જૈન ધર્મ રાજવી આશ્રય હેઠળ દક્ષિણ ભારત સુધી ફેલાયો હતો અને ચંદ્રગુપ્તના પૌત્ર અશોકે પાછળથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો, જે મૌર્ય શાસકોની ધાર્મિક વિવિધતા દર્શાવે છે.
તો મિત્રો આ આપણે 10 પ્રશ્નો જોયા ગુજરાત અને ભારતના ઇતિહાસના. આની તમને PDF પણ મળી જશે એપ્લિકેશનમાં, જે વિડીયોના શરૂઆતમાં કહ્યું. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, તમને મળી જશે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.